તો બીજી તરફ પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પણ પીવાના પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં પીવાના પાણીમાં પક્ષીઓના માંસ અને પીંછા સહિતની ચીજો નીકળતી હોવાથી લોકોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ તેજલ ગોહેલ। શું પ્રોબ્લેમ છે? પાણીનો પ્રશ્ન છે નગરપાલિકાના। શું પ્રશ્ન છે? પાણીમાં કાલે કબૂતરના માઉસ ને પીછા ને ગંધાતું પાણી આવે છે, વાસ મારતું પીણાનું ને ગટર વાળું તો પાણી રોજનું આવતું જ હોય ને કાલે તો હાવ હદ મૂકી દીધી નગરપાલિકાના પાણીએ। કબૂતરના માઉસ ને પીછા ને બધુંય દૂષિત પાણી અમને પીરાવે છે। અમે માંદા પડીએ તો એની જવાબદારી કોણ લેશે? અમારે આ સાગર શક્તિની પાછળ ચોગાન ફળિયામાં। કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે? 6 મહિના થઈ ગયા પ્રોબ્લેમ। ગટરના પાણી તો રોજના આવતા હતા જ। અડધી કલાકમાં 20 મિનિટ તો ખરાબ પાણી આવે, 10 મિનિટ ચોખ્ખું પાણી ભરાય તો પાણી વયું જાય ને આ પાછું તો હમણાં તો વળી કબૂતરના પક્ષીના માંસ વાળા પાણી આપે છે અમને, એકલું ફીણા ને કબૂતરના પંખ ને બધુંયમાં હોય। હવે અમે બીમાર પાડવા જ રોજ જોતા છાપા ને બધુંય હોય, નગરપાલિકા વાળા પબ્લિક ને મારવા બેઠા લાગે છે। જો મત જોતું હોય ને તમે દૂષિત પાણી સારું કરો। હા, વોટ જોતા હોય તો નગરપાલિકા ભાઈ સાહેબ બાપા કરવા આવે જનતાને પાણી આવા પીરાવો છે। કેસર પઢુ। હા, કયો એરિયો છે તમારો? ચોગાન ફળિયું। હા, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો પાણીનું છે અમારે ભાઈ। શું પાણીનું તકલીફ છે? પાણીમાં જીવાત આવે ને છીપા આવે ને મચ્છર આવે ને બધી આવે છે, મચ્છર આવે, કબૂતરના પીછા આવે ને હા ગંધારું પાણી આવે છે। ગંધારા પાણીને શું કરીએ અમે? સારું પાણી આવે તો પીવાને કામ આવે ને। તો તમે શું કહેશો? તમારું શું ફરિયાદ છે આ પાણી માટે નગરપાલિકા? પાણીમાં પીછાની જ ફરિયાદ છે ને ભાઈ। હા, પાણી વગરના કરીએ શું તો અમે? હા, મત લેવા ઉભા થાય તો પછી દેવું જોઈએ ને અમારે પાણીમાં પણ। એ ભારતીબેન, શું તકલીફ છે? અમને પાણીની તકલીફ છે। અમને કબૂતરના પીછા વાળા ને માંસ વાળા પાણી આપે, અમે રસોઈ કેમ બનાવીએ, પીએ કેમ? એક તો અમે બીમાર માણસ, અપંગ માણસ, ક્યાં પાણી ભરવા જઈએ? કયો એરિયો છે તમારો? આ ચોગાન ફળિયાની પાછળ મસ્જિદ મિસ્ટી। શું માંગ છે તમારી નગરપાલિકા? બસ અમને ચોખ્ખા પાણી આપે ને અમને કઈ નથી બીજું કેતા કે અમને ચોખ્ખા પાણી આપે નગરપાલિકા વાળા ભાઈ, બસ।